હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પીએસ ઓઝા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉષ્માના વહન એટલે કે હીટ ટ્રાન્સફરના આજે આપણે પહેલો ભાગ જોવા જઈ રહ્યા છીએ. બરાબર, આશા હશે કે તમે આની થિયરી કમ્પ્લીટ કરી નાખી હશે અને આના રિલેટેડ જેટલા સૂત્ર આવે છે એ તમને પરફેક્ટ આવડતા હશે. બરાબર, જો ન આવડતા હોય તો મહેરબાની કરીને સૌથી પહેલાં એ પ્રિફર કરી દો. ઓકે, ચલો આજે આપણે ઉષ્મા વહનના પહેલા ભાગનો પહેલો એમસીક્યુ જોઈએ. શું કહે છે કે સમાન લંબાઈ અને સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રણ જુદા જુદા દ્રવ્યના સળિયાની ઉષ્મા વાહકતા છે K1, K2, K3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રણેય સળિયાને જોડીને એક લાંબો સળિયો બનાવી દઉં છું. જો આ લાંબા સળિયાના એક છેડાને 100°C અને બીજા છેડાને 0°C તાપમાને રાખું અને જો આ સળિયાના જોડાણ પાસે એટલે જોઈ શકાય અહીં વચ્ચે જે વ્હાઇટ વડે બતાવ્યું છે એ બંનેનું જોડાણ છે. આ બંને સળિયાનું જોડાણ અહીંયા, આ બંને સળિયાનું જોડાણ અહીંયા. 70 અને 20 બધું બતાવેલું છે. તાપમાન હોય તો સપાટી પરથી કોઈ પ્રકારની ઉર્જાનો વ્યય નથી થતો. એટલે અહીંયાથી જે કંઈ ઉર્જા મળશે 100° છે, અહીંયા 0° છે. ઊંચા તાપમાનથી નીચા તરફ કંઈક ઉષ્માનો પ્રભાવ હશે. બરાબર, એ કોઈ બીજી રીતે કોઈ એનો વ્યય થતો ન હોય તો K1, K2 અને K3 વચ્ચે કયો સંબંધ સાચો છે? બરાબર, હવે અહીંયા એક બ્લિંક થઈ જવું જોઈએ કે લંબાઈ અને ક્ષેત્રફળ સમાન હોય એટલે એમાંથી જે ઉષ્મા પ્રવાહ H વહેશે એ પણ સમાન જ હોય. બરાબર, લંબાઈ અને ક્ષેત્રફળ સમાન છે તેના કારણે એનો H જે ઉષ્મા પ્રવાહ અહીંથી વહેશે એ પણ સમાન જ હશે. ઓકે, તો ઉષ્મા પ્રવાહ H નું સૂત્ર શું છે મારી પાસે? Ka T1 - T2/L. આ કંઈક સૂત્ર છે. બરાબર, હવે આ સૂત્રને આપણે આ કન્ડિશનમાં એપ્લાય કરીએ. ચાલો, સૌથી પહેલા હું આ દ્રવ્યની વાત કરું છું જે આ ભાગ સૌથી પહેલા હું આ દ્રવ્યની વાત કરું છું જેની ઉષ્મા વાહકતા છે K1. ઓકે, તો ચાલો K એટલે K1 આવશે. અહીંયા ક્ષેત્રફળ તો એ જ છે. T1 100 માઇનસ અહીંયા સુધી ખાલી K1 ની જ વાત કરું છું તો 70 છેદમાં લંબાઈ L જ રાખી દઉં ને. બીજા દ્રવ્ય માટે આવી જઈએ તો આવશે K2. A અને L સમાન જ છે. તાપમાન 70 - 20 આવશે ઇઝ ઇક્વલ ટુ આની માટે વાત કરું K3A છેદમાં L 20 - 0. ઓકે, એકદમ સરળ જ હતું. H બધામાંથી સમાન છે તો ત્રણેયને મેં સરખાઈ દીધા છે. ચાલો, A ને L બધી જગ્યાએથી કેન્સલ થશે તો મારી પાસે શું બચશે? K1 અહીંયા આવશે 30 ઇઝ ઇક્વલ ટુ K2 આ બંનેનો તફાવત આવશે 50 ને K3 એ આવશે 20. ઓકે, 30, 50 ને 20. ઓકે, તો આ રીતનું આપણે કંઈક મળ્યું. ચાલો, ઓપ્શનમાં શું કહે છે? તો ઓપ્શન એવું કહે છે કે K1 અને K3 નો રેશિયો કંઈક આટલો બતાવે છે. K1 K2 નો રેશિયો કંઈક આટલો બતાવે છે. એ જ રીતે અહીંયા પણ આ કંઈક રેશિયો છે. અહીંયા કંઈક સંબંધ બતાવેલો છે કે કંઈક ભાઈ K1 ની વેલ્યુ આવશે એ K2 કરતા ઓછી છે, અહીંયા એમ કહે છે કે વધારે છે. એટલે એની માટે ઇન શોર્ટ મારે કંઈક રેશિયો મેળવવો પડે. તો ચાલો, કોની કોની વચ્ચે પહેલા રેશિયો છે? K1 અને K3. તો K1 30 અને K3 20. K1 અહીંયા રાખું, K3 નીચે આવશે તો અહીંયા રહેશે 20/30 એટલે કે K1 અને K3 નો ગુણોત્તર આવશે 2:3. તો આવું કોઈ છે K1 અને K3 નો રેશિયો 2:3 આવતો હોય તો યસ, ઓપ્શન એ જ છે. કારણ કે અહીંયા જો K1 K3 નો રેશિયો આવે છે 5:2.
બરાબર, એટલે આપણો ઓપ્શન એ છે ફિક્સ છે. ચલો કન્ફર્મ કરી લઈએ. પેલા અને બીજાનો રેશિયો K1 અને K2 નો રેશિયો 5:3 આવે છે કે નહીં? ચલો પેલાનો અને બીજાનો રેશિયો લઉં. K1 30 ઇઝ ઇક્વલ ટુ K2 50. K1 અહીંયા આવશે K2 50/30 એટલે આવશે K1 જેમ K2 ઇઝ ઇક્વલ ટુ 5/3. ઓકે, એટલે આ ઓપ્શન છે એ સાચો છે. ખાલી રકમ જ મોટી છે, કન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે સમાન લંબાઈ અને સમાન ક્ષેત્રફળ હોય તો એમાંથી જે ઉષ્મા પ્રવાહ વહેશે એ પણ સમાન જ હશે. તો ઉષ્મા પ્રવાહનું મારી પાસે સૂત્ર છે જ ઇઝીલી એકદમ, Ka T1 - T2 / L. ત્રણેયમાં સેમ છે તો મેં ત્રણેયની સરખાઈ દીધા, જોઈ લો જરા. K1 A 100 - 70 / L ઇઝ ઇક્વલ ટુ K2 A 70 - 20 70 - 20 / L. K3 20 - 0 / L. ત્રણેયને મેં સરખા દીધા. ત્યારબાદ મારે શું જોઈએ છે? K1 અને K3 નો ગુણોત્તર જોઈએ છે. મેં K1 અને K3 ને સરખાવ્યા અને એ પ્રમાણે રેશિયો લઈ લીધો અને K1 ને K2 નો રેશિયો લઈ લીધો એટલે મને ફાઇનલી જવાબ મળી ગયો A, જે છે મારો સાચો ઓપ્શન. ઓકે, તો બીજો ક્વેશ્ચન જોઈએ કે સમાન ક્ષેત્રફળ ધરાવતા ઉષ્મીય વાહકતા 3K અને K જેની જાડાઈ છે D અને 3D આવા બે પદાર્થ ભેગા કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટુકડો તૈયાર કરવામાં આવે છે. બહારની સપાટીનું તાપમાન θ2 અને θ1 એ કંઈક આકૃતિમાં દર્શાવ્યા મુજબનું છે. તમે જોઈ શકો θ2 છે એ મોટો છે એટલે આ છે એ ઊંચા તાપમાન પર છે અને θ1 એ કંઈક નીચા તાપમાન પર છે. અંદરની બાજુ એટલે કંઈક ધારો કે આ, ચાલો હું કહી દઉં એ કંઈક T તાપમાન છે, એ મારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો કન્સેપ્ટ તો એકદમ ક્લિયર જ છે કે આ રીતે જોડાણ હોય તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન હશે. બરાબર, તો ઉષ્મા પ્રવાહ સમાન હોય તો સૌથી પહેલા આ દ્રવ્ય માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર K A T1 - T / L. તો સૌથી પહેલા K તો 3K આવશે ગુણ્યા A ક્ષેત્રફળ એ કહી દઉં θ2 - T એટલે કે T1 - T2 તો આપણા કિસ્સામાં આવશે θ2 - T છેદમાં લંબાઈ કેટલી છે? D આપેલું જ છે. ઓકે, એ જ રીતે આ દ્રવ્ય માટે વાત કરું તો K સૌથી પહેલા એ તો K જ છે એટલે કઈ ચિંતા જ નથી. ચલો A એ પણ એ જ છે. હવે તાપમાન શું આવશે? T - θ1 T - θ1 છેદમાં એની લંબાઈ તો કે 3D. ઓકે, ચલો ઉડાડવાની મજા આવે એ પેલા કામ કરી દેવાનું. K A D D તો ફાઇનલી મારી પાસે કેટલું બચશે? 3θ2 - T આટલું જ બચશે ઇઝ ઇક્વલ ટુ T - θ1 / 3 આવું કંઈક બચશે. ચલો 3 ને સામેની તરફ ગુણ દઉં એટલે 3 3 9 થઈ જાય ને 9 ને પછી અંદર ગુણી દઉં એટલે 9θ2 - 9T ઇઝ ઇક્વલ ટુ T - θ1. T વાળું એક બાજુ રાખું, θ વાળું બીજી બાજુ રાખું તો આને હું સામેની તરફ આવવા દઉં તો થશે T તો હતો જ પ્લસ 9T અને આ θ સામેની તરફ લઈ જાવ તો 9θ2 હતું પ્લસ θ1 થઈ જશે. બરાબર, તો આવશે એનો જવાબ 10T ઇઝ ઇક્વલ ટુ આ તો એમ એનું 9θ2 પ્લસ θ1. ઓકે, 10 ને નીચે આ દઉં કેમ? કારણ કે મારે T ફાઇન્ડ કરવાનો છે તો T ને કરતા બનાવું તો 10 નીચે આવશે તો 9/10θ2 પ્લસ θ1/10. આવો કયો ઓપ્શન ખરો? તો યસ, ઓપ્શન બી. આમાં એવું કર્યું છે કે θ1 ને પહેલા લખ્યો છે જે આપણે પછીથી મેળવ્યો. બરાબર, બીજા સ્ટેપમાં આપણે θ1 મેળવ્યો, આ લોકો પહેલા સ્ટેપમાં સરવાળો છે એટલે ચાલે, કઈ વાંધો નહીં. તો આ છે આપણે θ1/10. ઓકે, તો એકદમ સરળ સવાલ હતો. માત્ર તમને ઉષ્મા વાહકતાનું સૂત્ર આવડે તો ઇઝીલી જવાબ મળી જાય કે સમાન ક્ષેત્રફળ ધરાવતા કંઈક બે વાહક હતા
જેની ઉષ્મીય વાહકતા હતી 3K અને બીજાની હતી K, જેની જાડાઈ હતી D અને 3D. એને ભેગો કરીને એક મેં ટુકડો તૈયાર કર્યો જેને બહારની સપાટીઓનું તાપમાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ θ2 θ1 છે, જેમાં θ2 એ મોટો છે એટલે કે આ ઊંચા તાપમાન પર હશે. તો અંદરની બાજુનું તાપમાન ફાઇન્ડ કરવાનું હતું. તો આગળ જોયું એમ સમાન ક્ષેત્રફળ છે તો એમાંથી ઉષ્મીય પ્રવાહ જે વહન પામશે એ સમાન હશે, બરાબર. અને ઉષ્મીય પ્રવાહનું સૂત્ર છે જ આપણી પાસે K એ T1 - T2 / L. તો એ અહીંયા લાગુ પાડીએ તો K એટલે કે 3K A as it is θ2 - T છેદમાં લંબાઈ એટલે કે D. એ રીતે આ દ્રવ્ય લાગુ પાડીએ તો K ગુણ્યા A T - θ1/3D. કટ કરી દઈએ અને માત્ર સાદુરૂપ આપી દઈએ, કોઈ પણ પ્રકારની મોટી લપન છપ્પન વગર જવાબ મળી જાય છે. JEE માં પૂછાયેલો અને ગયા વર્ષનો જ, બોલો. એટલે ખાસ ધ્યાન આપજો. અંદરની ત્રિજ્યા R અને બહારની ત્રિજ્યા 2R એવો કંઈક નળાકાર કવચ એના વડે શું ઘેરાયેલું છે તો કે R ત્રિજ્યાનો નળાકાર. એટલે કંઈ નથી કહેતા, થોડુંક ફેરવીને કીધેલું છે કે ભાઈ R ત્રિજ્યાનો એક નળાકાર છે, બરાબર. એની ત્રિજ્યા કેટલી છે? R જેટલી. હવે આ નળાકાર છે એ કઈ કવચ વડે ઘેરાયેલો છે, પણ એ કવચની શું કન્ડિશન છે કે અંદરની ત્રિજ્યા R છે તો આની પર એક્ઝેક્ટ બંધ બેસશે અને બહારની ત્રિજ્યા 2R છે તો આ બહારની ત્રિજ્યા એનાથી ડબલ છે. માની લેજો આ કંઈક 2R જેટલી ત્રિજ્યા છે, બરાબર. ખરેખર આની ઉપર એમ હોવું જોઈએ જે આપણે અંદરની ત્રિજ્યા છે એટલે એક્ઝેક્ટ એની પર બંધ બેસશે, કારણ કે બેની ત્રિજ્યા સરખી છે ને એટલે આની પર જ હશે. એટલે આ રીતનું છે જેની કંઈક ત્રિજ્યા છે 2R. ઓકે. અંદરના નળાકારની ઉષ્મીય વાહકતા, અંદરના નળાકારની ઉષ્મીય વાહકતા K1 છે અને બહારના નળાકારની ઉષ્મીય વાહકતા છે K2. ધારો કે ઉષ્માનો વ્યય થતો નથી તો નળાકારની લંબાઈમાંથી વહન થતી ઉષ્માના તંત્રની અસરકારક ઉષ્મીય વાહકતા. બસ આ એક વસ્તુ ઘણી કહી જાય છે કે નળાકારની લંબાઈમાંથી વહન પામતી, તો આ નળાકારની લંબાઈ થશે. એ લંબાઈમાંથી વહન પામતી ઉષ્મા, આમ ક્યારે ઉષ્મા વહન પામે? જ્યારે તમે આ તરફી કંઈક ઉષ્મા આપી રહ્યા હોય ત્યારે. સમજાણું? ઓકે. તો હવે જુઓ કે આ રીતનું આખું મારું તંત્ર છે એને હું કંઈક સમતુલ્ય રીતે બતાવું. ચલો આ અંદરનો જે નળાકાર છે એને હું ચાલો એક નળાકારને હાવ ચપટો કરી દઉં છું, બરાબર. હાવ એટલે હાવ ચપટો કરીને આમ સિંગલમાં લાવી દઉં છું એટલે કંઈક રેખા બની જશે આ રીતની. એવી રીતના બહારનો નળાકાર તો એ પણ કંઈક બીજી રેખા, ઉપર કે નીચે તમે ગમે ત્યાં બતાવી શકો. ચલો હું નીચે બતાવું છું, બરાબર. આની છે કંઈક K1, આની છે કંઈક K2. હવે અહીંથી આમ આપણે ઉષ્મા આપીએ છીએ એટલે કંઈક આ રીતે આમ ઉષ્મા આપીએ એટલે ઉષ્મીય પ્રવાહ વહેશે એ કંઈક સમાંતર જોડાણમાં હોય એ રીતે વર્તશે, બરાબર. આ જે આખું આપણું તંત્ર છે એમાં સમાંતર જોડાણમાં કંઈક રચના હોય એ રીતે એનો બિહેવિયર રહેશે. જો સમજાય છે? એટલે એની માટેનું આપણી પાસે સૂત્ર છે K બરાબર ઉષ્મીય વાહકતાને હું K ઇક્વિવેલન્ટ વડે બતાવું છું. સૂત્ર શું છે? K1A1 પ્લસ અહીંયા બે જ પ્રકારના જોડાણ છે એટલે બે જ સ્ટેપ્સ લખશું આપણે. K1A1 K2A2 છેદમાં A1 પ્લસ A2, બરાબર. થિયરી મેં એટલે જ કીધું હતું, ખાસ થિયરી જોઈને આવેલા છો તો ક્યાંથી કયું સ્ટેપ આવે છે ખ્યાલ આવી જશે. હવે આ ન ખ્યાલ આવ્યો તો ફરીથી થિયરી ચેક કરો અને જો મારે શું અસરકારક એટલે સમતુલ્ય જે મેળવવાનું છે એ તો કમ્પ્લીટ જ છે. હવે આનો કંઈક મારે જવાબ લેવાનો છે. પેલાની ઉષ્મીય વાહકતા K1 જ છે. K1 જેની ઉષ્મીય વાહકતા છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે નળાકાર છે તો πr²h. શું આવશે? પાઈ પણ કેપિટલ R છે, πr²h. ઓકે. ચલો ફેસલો થઈ ગયો. પ્લસ K2. ચલો A2 મેળવવા માટે ખાસ ધ્યાન આપજો કે આ છે એ તો મારી કુલ તંત્રની રચના થઈ,
બરાબર. નીચે જે છે A1 પ્લસ A2 એટલે કુલ તંત્રનું ક્ષેત્રફળ, તો એ જોઈ લો કેટલું થશે. તો એ થશે પાઈ આર સ્ક્વેર એચ. સૂત્ર છે એમાં જે આર છે એ થશે 2r. સમજાણું? ફરીથી અહીં લખું પાઈ, પછી અહીંયા આવશે 2r નો વર્ગ ગુણ્યા h. સમજાય છે? કારણ કે આપણા સમતુલ્ય આપણે જે બતાવ્યું છે એ જે આપણે નીચે A1 પ્લસ A2 એટલે કે બંને તંત્રના ક્ષેત્રફળનો સરવાળો, તો એ તો 2r જેટલી ત્રિજ્યા છે ને એની. ઓકે, ચલો હવે મારે A2 એટલે કે જે આ K2 ઉષ્મીય વાહકતા ધરાવે છે, જે અહીંયા બ્લુ લાઈન વડે બતાવેલો નળાકાર છે, એનું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો જે કુલ છે, કુલ કેટલું છે આટલું લખી દઉં. ચાલો, પાઈ 2r સ્ક્વેર h માઇનસ એમાંથી હું અંદરના નળાકારનું બાદ કરી દઉં. સમજાય છે? આ કુલ હતું એ કુલમાંથી હું અંદરના નળાકારનું ક્ષેત્રફળ બાદ કરી દઉં, ને અંદરના નળાકારનું ત્રિજ્યા છે r એટલે આવશે પાઈ r સ્ક્વેર h. ઓકે, ચલો h કટ કરી નાખીએ બધી બાજુથી, કારણ કે હાઈટ તો બંનેની સેમ જ છે. બીજું કઈ કટ થાય એવું ખરું તો યસ, પાઈ. ઓકે, બીજું હવે આપણે કટ નથી કરતા, આપણે શાંતિથી એક સ્ટેપ ભલે વધારે થાય લખીએ. K1 r સ્ક્વેર પ્લસ K2 કૌંસમાં 4r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર છેદમાં 4r સ્ક્વેર. ઓકે, ચલો હવે શું થશે? આનું થઈ જશે 3r સ્ક્વેર. તો K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 r સ્ક્વેર પ્લસ K2 3r સ્ક્વેર છેદમાં 4r સ્ક્વેર. r સ્ક્વેર r સ્ક્વેર r સ્ક્વેર કટ થઈ ગયા, તો K1 પ્લસ 3K2 બાય 4. આવો કંઈક જવાબ મળશે. તો K1 પ્લસ 3K2 બાય 4, યસ, ઓપ્શન ડી. ઓકે, એકદમ સરળ હતો, પણ જો અહીંયા કન્સેપ્ટ બ્લિંક થઈ જાય અને મેન તો આકૃતિ પર આખું સમજાઈ જાય તો. એવું કીધેલું કે અંદરની ત્રિજ્યા r હોય અને બહારની ત્રિજ્યા 2r હોય, એવું એક કવચ, એ કવચ છે એ કંઈક r ત્રિજ્યાના નળાકારને ઘેરે છે. અંદરના નળાકારની ઉષ્મીય વાહકતા K1 છે અને બહારનો જે નળાકાર છે એની ઉષ્મીય વાહકતા K2 છે. ધારો કે ઉષ્માનો કોઈ વ્યય થતો નથી, તો નળાકારની લંબાઈ, નળાકારની જે આ લંબાઈ છે એમાંથી વહન થતી ઉષ્માના તંત્રની અસરકારક ઉષ્મીય વાહકતા એટલે કે સમતુલ્ય ઉષ્મીય વાહકતા મેળવો. હવે અહીંયાથી કંઈક ઉષ્મા પ્રવાહનું વહન થતું હોય, ધેટ મીન્સ અહીંથી કંઈક ઉષ્મા અપાતી હોવી જોઈએ. બરોબર? ચલો હવે બીજો પ્રશ્ન કે આ બંને નળાકારનું જોડાણ કઈ રીતનું કહી શકાય? તો કે ચાલો હું સમતુલ્ય લઈ લઉં. આવો એક નળાકાર છે, એને હું એકદમ દબાવીને એક રેખાના સ્વરૂપમાં લઈ લઉં, તો આ K1 થશે. એવી જ રીતના આ બહારનો નળાકાર છે એને પણ એ રીતે કરું, પછી કંઈક ઉષ્મીય પ્રવાહનું વહન કરું, તે બંને વચ્ચે સમાંતર જોડાણ થશે. અને સમાંતર જોડાણનું આપણી પાસે સૂત્ર છે જ K1 A1 પ્લસ બે સ્ટેપ છે તો બે જ સ્ટેપ લખશું K2 A2 બાય A1 પ્લસ A2. બરોબર? અંદર જે K1 ઉષ્મીય વાહકતા ધરાવે છે એનું ક્ષેત્રફળ કેટલું? તો પાઈ સ્ક્વેર h પ્લસ K2 એટલે કે બહારનો નળાકાર જે ઉષ્મીય વાહકતા ધરાવે છે એનું ક્ષેત્રફળ કેટલું? તો એ ફાઇન્ડ કરવું પડે. આ આખું બતાવેલું છે એ છે કુલ તંત્રનું, અને કુલ તંત્રનું ક્ષેત્રફળ આપણે નીચે ફાઇન્ડ કરવાનું છે A1 પ્લસ A2. તો પેલા એ કરી નાખીએ. તો કુલ તંત્રની ત્રિજ્યા કેટલી થશે? તો કે 2r જેટલી. દેખાય છે ને? આ કુલ તંત્રની ત્રિજ્યા થશે 2r જેટલી. તો એ થઈ ગયું 4 પાઈ r સ્ક્વેર h. બરાબર? તો એ કુલ હતું 4 પાઈ r સ્ક્વેર h હતું, એમાંથી હું આ નળાકારનું એટલે કે જે આ ગ્રીન વડે બતાવેલું છે એ નળાકારનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો મને બહારનું એટલે કે A2 નું મળી જાય. બરાબર? તો જોઈ લો, માઇનસ પાઈ r સ્ક્વેર h. બધી જગ્યાએથી પાઈ કેન્સલ કરી નાખ્યા અને h કેન્સલ કરી નાખ્યા, પછી માત્ર સિમ્પ્લિફિકેશન આપીને જવાબ મને મળે છે કંઈક K1 પ્લસ 3K2 બાય 4. ઓકે, આગળનો સવાલ જોઈએ કે 2L લંબાઈના
સમાન સળિયા એ બી ના બે છેડા વચ્ચે એટલે એ અને બી એના છેડાનો વચ્ચે કંઈક 120 નો તાપમાનનો તફાવત જાળવી રાખવાનો છે. તો કંઈક ડેલ્ટા ટી પણ કોની વચ્ચેનો એ બી વચ્ચેનો ડેલ્ટા ટી આપને આપેલો છે 120°C. બરાબર. બીજો એક વાળેલો સળિયો છે એ પી ક્યુ નામ છે, જોઈ શકાય અહીંયા પી અને ક્યુ એટલે કે આ જે રેડ વડે બતાવેલો છે એ સળિયો એ બી જેટલા આડછેદ વાળો એટલે ક્ષેત્રફળ કંઈક સમાન જ છે, પરંતુ 3l/2 સમજાય છે કે આખો 2l લંબાઈનો સળિયો હતો પણ આની લંબાઈની પરંતુ આ સળિયાની લંબાઈ છે કંઈક 3l/2 એને કંઈક આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. તો સ્થાયી અવસ્થામાં પી અને ક્યુ એ વચ્ચેનો તાપમાનનો તફાવત મેળવવાનો છે. બરાબર. હવે આ કન્સેપ્ટ હું થોડોક 12માના થોડાક ટોપિક યુઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. કેમ? કારણ કે તમને એકદમ સરળ રીતથી સોલ્વ થઈ જાય એ માટે. અત્યારે તમને જો કંઈ એક બે સ્ટેપ અજીબ લાગે તો મેક્સિમમ હું ટ્રાય એવી કરીશ કે તમને 10માના જે કન્સેપ્ટ હતા એ જ રિવાઇઝ કરીને MCQ સોલ્વ થઈ જાય. પણ તો પણ છતાં જો તમારે વધારે ખ્યાલ ન આવે તો 12માના કન્સેપ્ટ જોઈ લેવાના અને 12માના કન્સેપ્ટ તમને આવડતા હોય પછી તમે MCQ કરો, તમારી માટે કંઈ નવીન ન કહેવાય. બરાબર. તેમ છતાં પણ ન સમજ પડે તો અમારો સંપર્ક કરજો, ચોક્કસથી તમને જાણ કરાવશું. ઓકે, ચલો 12માનો કન્સેપ્ટ ઉપયોગ કરું છું એ છે કંઈક અવરોધ વાળો. તો તમને 10મામાં પણ આવેલું હતું કે R = ρ/L/A. બરાબર. અવરોધ છે એ દ્રવ્યની અવરોધકતા અને લંબાઈના સમપ્રમાણમાં ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ અહીં તો જો સમાન સળિયો જ છે, સમાન દ્રવ્યનો જ છે, તો આનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બીજું, સમાન આડછેદ વાળો છે એટલે એ પણ સમાન. ઓકે, તો જે R હશે માત્ર ને માત્ર લંબાઈ ઉપર આધાર રાખશે. બરાબર. એટલે જેટલી લંબાઈ વધારે એટલો અવરોધ વધારે. સમજાય છે? તો હવે હું આકૃતિને ફરીથી રીડ્રો કરું છું. અહીંયા એ તો હતું જ, તો એ થી શરૂ કર્યું, પછી કંઈક L/2 લંબાઈ આવી. બરાબર. તો અહીંયા કંઈક અવરોધની નિશાની તમે 10માં બતાવતા એમ, અને આનો અવરોધ થશે R/2. કેમ? કારણ કે R એ L ના સમપ્રમાણમાં છે. તો અહીંયા L/2 આવે તો અવરોધ પણ R/2 થશે. પછી આવે છે બિંદુ P. પછી આવે છે કંઈક L લંબાઈ એટલે હવે અવરોધ આવશે, આ આવશે R અવરોધ. પછી આવે છે કંઈક બિંદુ Q. બરાબર. અને પછી અહીંયા આવી જશે આ કંઈક લંબાઈ કેટલી થશે તો L છે, L/2 અને કુલ લંબાઈ છે 2L એટલે આ પણ L/2 જ હશે. તો આ આવશે R/2 અને અહીંયા આવશે B. ઓકે, કઈ નવીન નથી. P માંથી કંઈક આમ શરૂઆત થાય છે, P માંથી કંઈક ઉપરની તરફ જાય ત્યારે કંઈક L/4 લંબાઈ છે. તો P માંથી શરૂ કરું તો અહીંયા આવશે R/4. પછી આ લંબાઈ અને આ લંબાઈ સમાન છે. બરાબર. એટલે એ થશે R જ, અને આ લંબાઈ ને આ લંબાઈ સમાન થશે એટલે આ થશે R/4. ઓકે, સેમ ટુ સેમ આકૃતિ છે પણ આ લંબાઈના ફોર્મમાં છે ને મેં અવરોધના નિશાનીના ફોર્મમાં લખેલું છે. હવે તમને હું થોડોક વધારે ડિટેલમાં લઈ જાઉં છું. 12મામાં અથવા તમે 10મામાં પણ અવરોધના જોડાણ વિશે ભણી ચૂકેલા છો. શું કે આ રીતે જોડેલા હોય તેને અવરોધનું શ્રેણી જોડાણ કહેવાય. બરાબર. અવરોધના બે પ્રકારના જોડાણ હોય, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો આ જે ઉપર જે છે એ ત્રણેય જો શ્રેણીમાં છે, ત્યાં કઈ પ્રવાહનો ભાગ પડતો નથી. અહીંયા આવ્યા પછીથી જો પ્રવાહના બે ભાગ પડી ગયા એટલે આ થયું સમાંતરમાં, પણ અહીંથી જે ભાગ આવેલો એ આ બધામાં સમાન રીતે વહે છે એટલે ધેટ મીન્સ આ ત્રણેય છે શ્રેણીમાં. ઓકે, તો આ ત્રણેયને સમતુલ્ય
આ ત્રણેયને સમતુલ્ય હું કંઈક આર ડેશ કહી દઉં અને ત્રણેય શ્રેણીમાં છે એટલે આર ડેશ છે ત્રણેયના સરવાળા જેટલો થાય કારણ કે શ્રેણી જોડાણમાં અવરોધનો ડાયરેક્ટ સરવાળો થાય તો r/4 પ્લસ r/4 ઓકે 4 લસા આવશે r પ્લસ 4r પ્લસ r 6r/4 એટલે કે 3 દુ 6 2 દુ 4 3r/2 એટલે આટલાની બદલે હવે હું 3r/2 લખી શકું ઓકે ચલો એ 3r/2 છે એ કંઈક આ r ના સમાંતર જોડાણમાં હશે સમજાય છે આ જે આખા ત્રણની બદલે અમે આ ડોટેડ લાઈન બતાવી છે એ આખાની બદલે હવે હું 3r/2 નામનો એક અવરોધ પણ લખી શકું પણ આ ત્રણેયનો જે સમતુલ્ય છે એ આ r જોડે સમાંતરમાં છે તો હવે હું આકૃતિને ફરીથી રીડ્રો કરું તો અહીંયા આવશે r/2 અહીંયા આવશે r અહીંયા આવશે r/2 અહીંયા b તો હતું જ અહીંયા a હતું અને અહીંયા p હતું અને અહીંયા q હતું હવે આ ત્રણેયની બદલે હું સમતુલ્ય 3r/2 લખી શકું ને 3r/2 ઓકે પણ આ બંને તો સમાંતરમાં થયા ને આ બંને તો સમાંતરમાં થયા એટલે આ બેનો હું કંઈક સમાંતર શ્રેણીનું સૂત્ર સમાંતર જોડાણમાં કંઈક સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂકીને હું કંઈક r" મેળવું છું તો r" કેટલું આવશે r" છે એ કંઈક સમાંતર જોડાણમાં છે આ બંને કયા કયા તો કે 3r/2 અને r બંને સમાંતરમાં છે તો સમાંતરનો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે તો કે બંનેનો ગુણાકાર r ગુણ્યા 3r/2 છેદમાં બંનેનો સરવાળો તમે ત્યાં સીધી રીતે ફોર્મમાં જોતા 1/r = 1/r1 પ્લસ 1/r2 તો એ જ છે બીજું કઈ નથી ચલો r કેન્સલ થઈ જાય આમાંથી કોમન નીકળે એટલે અહીંયા આવશે 3r/2 5/2 2 કેન્સલ થઈ ગયા એટલે 3r/5 બરાબર એટલે અહીંયા r' આવ્યો 3r/5 એટલે આ બંનેની બદલે હવે હું 3r/5 પણ લખી શકું હવે જો a અને b વચ્ચે આખા પરિપથનો ટૂંકમાં આખા સર્કિટ જે આ બની હતી એનો સમતુલ્ય અવરોધ કેટલો થયો હતો કે આ પ્લસ આ એટલે ત્રણેય શ્રેણીમાં થયો તો હવે પરિપથનો સમતુલ્ય અવરોધ પેલા આનો સરવાળો r/2 પ્લસ r" તો કે 3r/5 પ્લસ r/2 ચલો 10 લસા આવશે 5r પ્લસ 6r પ્લસ 5r એટલે આવશે 5 દુ 10 ને 6 16r ના છેદમાં 10 5 દુ 10 8 દુ 16 એટલે સમતુલ્ય અવરોધની વેલ્યુ આવે 8r/5 ઓકે ચલો મેન આ જ કામ હતું હવે હજુ એક નવા 12માના કોન્સેપ્ટ ઉપર લઈ જાઉં છું જે 10મામાં પણ આવતો એ હતો ઓહમનો નિયમ બરાબર શું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત = એટલે કે V = IR આવું કંઈક થતું હતું તો એમાં ડેલ્ટા V હતો એ હતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ હતો એ હતો વિદ્યુત પ્રવાહ અને આ હતો અવરોધ બરાબર તો આ જ સેમ કન્સેપ્ટ હું હવે આપણા ઉષ્માગતિશાસ્ત્ર માટે લાગુ પાડું છું તો એમાં આપણે વિદ્યુત ચેપ્ટરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો જ એમાં પ્રવાહ પસાર થાય તો આપણે આમાં શું થતું હતું તો ઉષ્મીય પ્રવાહ પસાર થતો હતો કે તાપમાનનો તફાવત થતો હતો તાપમાનનો તફાવત થતો હતો જેના કારણે ઉષ્મીય પ્રવાહનું વહન થતું હતું તો ડેલ્ટા T તાપમાનનો તફાવત આવશે
પછી I વિદ્યુત પ્રવાહ, પણ આપણે આવશે ઉષ્મીય પ્રવાહ H, વિદ્યુત પ્રવાહ H ગુણ્યા આપણા કિસ્સામાં પણ આપણે અવરોધને R વડે જ બતાવ્યો છે, બરાબર. તો સૂત્ર શું આવ્યું મારી પાસે? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ H ગુણ્યા R. ઓકે, તો હવે આપણે આ સર્કિટમાં લાગુ પાડીએ. શું હતું? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ H ગુણ્યા R. ચલો, સૌથી પહેલા તાપમાનનો તફાવત A અને B એની વચ્ચે કેટલો હતો? તો કે 120 લખ્યું છે ને. તો 120 તાપમાનનો તફાવત હતો, 120. ત્યારે ઉષ્મીય પ્રવાહ H, બરાબર છે, અને એ બંને વચ્ચે અવરોધ, સમતુલ્ય અવરોધ હતો, એટલે કે 8R/5. ઓકે, એક વસ્તુ મળી ગઈ. બીજી વાત, આ જ સૂત્ર હવે મારે કોની વચ્ચે જોઈએ છે? P અને Q વચ્ચે તાપમાનનો તફાવત જોઈએ છે. ઓકે, તો P અને Q એની વચ્ચેનો તાપમાન તફાવત ધારો કે છે ડેલ્ટા ટી. H ત્યારે પણ સમાન હતું ઉષ્મીય પ્રવાહ. ત્યારે અવરોધ કેટલો હતો? તો P અને Q એની વચ્ચેનો સમતુલ્ય અવરોધ હતો કંઈક 3R/5. બરાબર, ધ્યાન આપજો. ખાલી R લખશો તો મરાઈ જશો, ખોટું પડશે. શું કે P અને Q વચ્ચે ઉપરના ત્રણેયનો શ્રેણી અને આ સમાંતર એનો જે સમતુલ્ય આવ્યો હતો, તો ઉપરના ત્રણેયનો કર્યો આપણે આવ્યો 3R/2 અને એનું R જોડે સમાંતરમાં કર્યું એ આવ્યો 3R/5, એટલે એ આવશે 3R/5. ચાલો હવે આ બંનેનો રેશિયો લઈ લઉં. ચલો, ડેલ્ટા ટી છેદમાં 120 ઇઝ ઇક્વલ ટુ H કટ થઈ ગયા 3R/5 ગુણ્યા 8R/5. 5 કટ થઈ ગયા, R કટ થઈ ગયા, 120 સામે આવશે, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3/8 ગુણ્યા 120. 4 તેરી ને 12, 4 દુ 8, 15 દુ 30 અને ડેલ્ટા ટી આવશે 15 તેરી ને 45°C. ઓપ્શન એ. ઓકે, તો થોડાક 10માના કહી શકાય ને થોડાક આપણે 12માના કહી શકાય એવા કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ કોમ્પ્લિકેટેડ દાખલાને સોલ્વ કર્યો. જો તમે એ કન્સેપ્ટ કમ્પ્લીટ જાણતા હશો, વિદ્યુત પ્રવાહના રિલેટેડ તમે બધા જ સૂત્રોને જાણતા હશો, તો આ તમારી માટે કંઈ નવું નથી. શું કહેતા હતા કે 2L લંબાઈનો એક સળિયો હતો, એની વચ્ચે કંઈક 120 નું તાપમાનનો તફાવત જાળવી રાખવાનો છે. બીજો એક PQ સમાન આડછેદ અને 3L/2 લંબાઈનો એક સળિયો જોડવામાં આવેલો છે, જોઈ શકાય છે. તો P અને Q વચ્ચે તાપમાનનો તફાવત કેટલો થાય? શરૂઆત કરીએ. તો કે આપને ખબર છે કે R ઇઝ ઇક્વલ ટુ ρL/A. અહીં R એ લંબાઈના સમપ્રમાણમાં થયું, કેમ? કારણ કે આ બે તો સમાન જ છે. તો લંબાઈને અવરોધના સમતુલ્યમાં લઈ શકાય. તો અહીંયા લંબાઈ છે L/2, તો અવરોધ આવ્યો R/2. અહીંયા છે L/4, તો અહીંયા R/4. આ R/2. ઓકે, ચલો હવે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કે સૌપ્રથમ આ ત્રણેય શ્રેણીમાં છે, તો ડાયરેક્ટ સરવાળો થયો અને એનો સમતુલ્ય આવ્યો 3R/2. પછી આનો જે સમતુલ્ય આવ્યો એને મેં લખી દીધો અહીંયા, એ પાછો આ R જોડે સમાંતરમાં થાય, તો એ આવ્યું આપણે જો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો, એવો 3R/5. પછી આ ત્રણેય ડાયરેક્ટ શ્રેણીમાં થઈ ગયા એટલે ડાયરેક્ટ સરવાળો થયો, એટલે ટૂંકમાં આખા પરિપથના સમતુલ્ય અવરોધની વેલ્યુ આવી 8R/5. ઓકે, પછી આપણે ગયા અહીંયા કે ઓહમનો નિયમ હતો, એ હતો કંઈક V બરાબર IR, જ્યાં V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I વિદ્યુત પ્રવાહ અને R હતો અવરોધ. ઓકે, તો આ જ કન્સેપ્ટ સેમ ટુ સેમ હું લાગુ પાડું છું ઉષ્માગતિશાસ્ત્ર માટે. ઓકે, અથવા ઉષ્માના વહન માટે પણ લાગુ પાડી શકાય. તો કે એમાં કોનો તફાવત આપતા હતા, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આપણે કોનો તફાવત આપીએ છીએ જેના લીધે ઉષ્મીય પ્રવાહ મળે છે, તો કે આપણે તાપમાનનો તફાવત આપીએ એટલે અહીંયા આવશે ડેલ્ટા ટી. I જે વિદ્યુત પ્રવાહ હતો આપણા કિસ્સામાં આવશે ઉષ્મીય પ્રવાહ ગુણ્યા અવરોધ આપણે R વડે જ બતાવ્યો છે. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ R. તો એ કન્સેપ્ટ અહીંયા મેં લખી દીધો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ H/R. ચલો,
કોની વચ્ચેનું તાપમાન મને જ્ઞાત છે તો કે A અને B છેડા વચ્ચેનું, A અને B છેડા વચ્ચેનું. તો એનું તાપમાન મેં તફાવત લખી દીધો 120, પ્રવાહ H જ હતો. R ત્યારે કઈક R હતો, એ હતો 8R/5 સમતુલ્ય A અને B વચ્ચેનો, બરાબર. અને બીજી વખત આપણે P અને Q વચ્ચેનો તાપમાનનો તફાવત મેળવવાનો છે. તો P અને Q એની વચ્ચેનો તાપમાનનો તફાવત ધારો કે છે ડેલ્ટા T, જે આપણે મેળવવાનો છે. પ્રવાહ તો સેમ જ રહેશે, અહીંથી જે આવ્યો છે એ જ સમતુલ્યમાંથી પણ પસાર થશે. P અને Q વચ્ચેનો સમતુલ્ય કેટલો થશે તો કે એ થશે 3R/5. આની બેને રિમૂવ કરીને હું એક અહીંયા દોરું, એ લખું, એ તો લખાશે 3R/5. ઓકે, તો હવે બંનેનો રેશિયો લઈ લઉં તો મને જવાબ મળશે, એ હશે 45, જે છે મારો ઓપ્શન એ. બરાબર. તો આ રીતે આજે આપણે ઉષ્માવહનના પહેલા ભાગમાં થોડાક MCQ જોયા, જે સારા એવા હતા અને JEE માં પૂછાયેલા હતા. આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ. માત્ર એક જ સૂત્રનો ઉપયોગ હતો, પણ તમારા કન્સેપ્ટ કેટલા ક્લિયર છે એના પર આધાર રાખતું હતું. એક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે 10માના અને 12માના થોડાક કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. પણ અત્યારે તમને જો કંઈ નવીન લાગે તો ચિંતા કરવાની જરૂર નથી. તમને 12મા ધોરણમાં જ્યારે ઇલેક્ટ્રિક કમ્પ્લીટ કરશો એટલે તમને એકદમ સરળ લાગશે. બરાબર. આશા હશે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ છે, અને મહેરબાની કરીને આની ફરજિયાત પ્રેક્ટિસ કરજો, કારણ કે નાની ભૂલ પણ તમને મોટી મિસ્ટેક અને મોટા માર્ક્સનો તફાવત આપી જાય છે. એટલે ફરજિયાત પ્રેક્ટિસ કરો, લખતા રહો, વાંચતા રહો અને હંમેશા ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.